ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે નીટ JEE અંદર ચેપ્ટર નંબર 2માં થોડાક MCQ જોયા હતા. હવે ફરી પાછું ત્યાંથી આગળ વધારવાનું. તો એની અંદર અગાઉ જે ક્વેશ્ચન હતા એમાંથી ઘણા બધા કદાચ મોકલા હતા, પણ એક જુદા જુદા ક્વેશ્ચનની અંદરથી જો અમને 42મો ક્વેશ્ચન હતો. 42મો ક્વેશ્ચન એ ફરીથી ગણી દઉં તો 42મા ક્વેશ્ચનની અંદર EL² m⁵ g². તો આની અંદર જો ખરેખર E ઉર્જા છે, m દળ, L લંબાઈ નથી. મેં ત્યાં લંબાઈનું પારિમાણિક સૂત્ર લીધું હતું, કારણ કે L કોણીય વેગમાન માટે પણ સિમ્બોલ, એટલે આમાં L કોણીય વેગમાન, G ગુરુત્વ પ્રવેગ, એટલે એ ઉર્જા માટેનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2. કોણીય વેગમાન માટે m1 L2 T-1 આવશે. પછી દળ માટે આવશે m1, અને ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક અચળાંક આના ઉપરથી મેળવી લ્યો, F બરાબર G m1 m2 upon r². તો G બરાબર F upon r² m1 m2. તો m1 L1 T-2 L2 અને m². તો અહીંયા m-1 L³ અને t². તો આનું પારિમાણિક સૂત્ર m1 L³ T-². તો આ બધા પારિમાણિક સૂત્ર મળી જાય. પછી આમાં બધાની કિંમત મૂકી દેવાની. ઈનું પારિમાણિક સૂત્ર તો કે m1 L² T-². L² કોણીય વેગમાન, આમ તો બેયનો સિમ્બોલ સરખો જ છે એટલે મેં લંબાઈનું લઈ લીધું હતું ત્યાં, પણ કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર છે m1 L2 T-1 અને એનો વર્ગ, અને છેદમાં દળની 5 આની 5 એટલે m ની 5 થશે g². તો m-1 આ -1 આવશે L³ T- અને એનો સ્ક્વેર, -1 +3 અને -2. આનું સાદુરૂપ આપો તો m⁴ L² T². અહીંયા જો સ્ક્વેર થાય તો આનો સ્ક્વેર એટલે 2 અહીંયા 4 અને -2. છેદમાં શું થશે જો m ની 5 આનો સ્ક્વેર એટલે m⁻², આ તંદુ 6 અને 4. તો -5 અને +5 અને -2 +3 ઉપર 3 છે, તો m0 થઈ જશે. L 6 અને 4 ને 2 6 એ 0 થઈ જશે. -2 -2 એટલે -4 છેદમાં -4 0. એટલે આ પારિમાણિક સૂત્ર ખૂણા માટેનો આવશે, કારણ કે ખૂણો જે છે એ પરિમાણ રહિત હોય. એટલે આમાં જવાબ એ જવાબ એ ઓપ્શન આવશે. જવાબ શું આવશે? એ ઓપ્શન આવશે. પછી આપણે લગભગ 46, 47, 45 સુધી ક્વેશ્ચન જોયા હતા. કદાચ કોઈને 45મા ક્વેશ્ચનની અંદર સમજાણું નહોતું, તો 45મો ક્વેશ્ચન એ ફરીથી સમજાવી દઉં. એટલે 42મા ક્વેશ્ચનમાં L એટલે કોણીય વેગમાન લેવાનું, લંબાઈ નહીં, કારણ કે બેયના સિમ્બોલ સરખા જ છે, પણ કોણીય વેગમાન લઈને તમારે કેલ્ક્યુલેશન કરવાનું. અને કોણીય વેગમાન નામની રાશિ છે એ 7મા ચેપ્ટરમાં આવશે. ચેપ્ટર નંબર 7ની અંદર આનો અભ્યાસ તમે કરશો. 45મો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 એના MCQ. 45મો ક્વેશ્ચન F બરાબર A cos bx પ્લસ c sin dt. તો હંમેશા જો cos bx પરિમાણ રહિત હોય, પારિમાણિક સૂત્ર 0 0 0. એનો મતલબ bx નું પારિમાણિક સૂત્ર 0 0 0. આ ખૂણો હોય હંમેશા. તો x b નું શું થાય? તો 0 0 0 છેદમાં x, અથવા 0 0 0. x નું L1 થાય. x એટલે તો અહીંયા મીટરમાં છે, x મીટરમાં હોય તો L1 થાય. તો b નું પારિમાણિક સૂત્ર L-1 થાય. આ ઉપર જાય તો -1. એટલે આટલું બધું ન પ્રોસેસ કરવું. આ L1 હોય, આ L1 હોય, તો આનું પારિમાણિક સૂત્ર L-1 જ થાય. તો જ બેયનો ગુણાકાર 0 0 0 થાય. એટલે સીધું તમને ખ્યાલ આવી જાય
એમ એટલે આમાં બીનું પારિમાણિક સૂત્ર સાઇન ડીટી, આ ટી સમય આનું T1 હોય તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? T-1 જ થાય. એટલે ડીનું પારિમાણિક સૂત્ર T-1. તો હવે તમે જો આનું મળી ગયું, નહીંતર આનું આવી પ્રોસેસ કરવી પડે. અને પછી બી અપોન અહીંયા ડી અપોન બીનું પારિમાણિક સૂત્ર, તો ડીનું T-1 અને આનું L-1, તો L+1 T-1. એટલે આના માટે જવાબ આવશે ડી આવશે. જવાબ શું આવશે? ડી. ડી ઓપ્શન તમે આપી શકાય કે ડી આના માટે શક્ય બની શકે. એના પછી જે બધા વિદ્યાર્થીએ મોકલા હતા ક્વેશ્ચન એ બધા કરાવું. એક 47મો ક્વેશ્ચન. તો 47મા ક્વેશ્ચનની અંદર બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ F, આ F બળ 1/4πε0 Q1 Q2 અપોન R² સૂત્ર અનુસાર લાગે. તો R એ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, R અંતર है, Q1 Q2 વિદ્યુત ભાર है. તો ε0 નું પારિમાણિક સૂત્ર, તો જેનું પારિમાણિક સૂત્ર જોતું એને પહેલાં તો સૂત્રનો કર્તા બનાવી દઈએ. જેનું પારિમાણિક સૂત્ર જોતું એને સૂત્રનો કર્તા. Q1 અને Q2 વિદ્યુત ભાર હે. તો વિદ્યુત ભાર માટેનો એકમ કુલમ થાય, જે અગાઉના ધોરણોમાં તમે જોઈ ગયા, કેમેસ્ટ્રીમાં પણ જોઈ ગયા હશો. વિદ્યુત ભાર માટેનો એકમ કુલમ, એનો સિમ્બોલ સી. પછી જો એફ બળ, તો બળ માટેનો એકમ ન્યૂટન. આર અંતર, તો અંતર માટેનો મીટર. તો અહીંયા ε0 નો એકમ શું આવશે? કુલમ ગુણ્યા કુલમ છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર, એટલે કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર. હાલ પૂરતો તમારા એકમ વિદ્યુત ભાર માટેનો કુલમ યાદ રાખવો પડશે કે વિદ્યુત ભાર માટેનો એકમ કુલમ થાય. 10મામાં પણ આવી ગયો એટલે કાંઈ ચિંતા નથી. કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર થાય આનો એકમ. અને પારિમાણિક સૂત્ર જોતું હોય તો I બરાબર Q/T, કેપિટલ ક્યુ લ્યો, સ્મોલ ક્યુ લ્યો, તો એમ્પિયર કુલમ અપોન અહીંયા સેકન્ડ કહી શકો. તો કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય. તો તમે જો અહીંયા ε0 ની જગ્યાએ એમ્પિયર ઇન્ટુ સેકન્ડનો હોલ સ્ક્વેર કહી શકો, ન્યૂટન મીટર. તો S² ન્યૂટન મીટર થાય. હવે જો પારિમાણિક સૂત્ર લખવાનું થાય, એમ્પિયર તો મૂળભૂત રાશિ, તો એનો S², સમય સેકન્ડનો સ્ક્વેર એટલે T² ન્યૂટન એટલે જો બળનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2, અને મીટર એટલે શું થશે? અહીં જો ન્યૂટન મીટર સ્ક્વેર હે, અહીં મીટર સ્ક્વેર હે, તો L² થશે. આના ઉપરથી નહીં મળી શકે. અહીંયા આનો પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક એટલે કે ક્યુનું પારિમાણિક સૂત્ર આ રીતે બને, પ્રવાહ ગુણ્યા સમય. પ્રવાહનું A1 અને સમયનું T1, એટલે આનું પારિમાણિક સૂત્ર જો A1 T1 થાય. પણ અહીંયા Q1 એટલે બે વખત છે, તો બે વખત S² આવે અને T² આવે. ક્યુનું પારિમાણિક સૂત્ર એમ્પિયર એટલે A1 T1 થાય, અને છેદમાં બળનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2 R² એટલે L². આનું પારિમાણિક સૂત્ર શું થશે? એકનું A1 T1, આનું A1 T1, એટલે અહીંયા કિંમત મૂકી દો તો હાલે. તો હવે સાદું રૂપ આપી દો, એપ્સિલોન બરાબર M-1. આ L ઘન ઉપર આવશે તો L ની -3 ઘાત, આ +2 ઉપર આવે તો 4 ઘાત, અને S². તો આમાં એકમ આ થશે અને એના માટે પારિમાણિક સૂત્ર આ થશે. તો આનો જવાબ, તો કે જવાબ શું આવશે? તો કે બી ઓપ્શન આવશે. બી એનો જવાબ આવશે. એટલે આના માટે જવાબ હે એ બી ઓપ્શન શક્ય બનશે કે બી હે એ જવાબ આવશે. કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર અને M-1 L3 T-. એટલે આનું એક વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર યાદ રાખવું. વિદ્યુત ભાર માટેનું પારિમાણિક સૂત્ર શું થશે? T1A1 જો ક્રમમાં, બાકી બધું 0 એ એટલે એમ્પિયર માટે હે. તો આ રીતે તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો. એટલે કોઈ પણનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય
તો એને પહેલાં તો શું કરવાનું, એક સૂત્રનો કર્તા બનાવે, આ બાજુ બધા એકમ મૂકી દો તો એકમ મળે, અને આનું પારિમાણિક સૂત્ર A1T1 બળનું અને અંતરનું, તો એનું પારિમાણિક સૂત્ર મળે, અને એકમ ઉપરથી નહીં તમે બનાવી શકો. એટલે 47મો ક્વેશ્ચન હતો. પછી 48મો ક્વેશ્ચન હે, જેટલા જો સોલ્વ કરતા હતા ને લખીને મોકલાવ્યા એટલા જ સોલ્વ કરાવીશ. ખાસ તમે ધ્યાન રાખશો, તમે આમાં જેટલા સોલ્વ કરશો એટલો ફાયદો થશે, એટલે સોલ્વ કરશો તો જ ખ્યાલ આવશે. 48મો ક્વેશ્ચન કે જો ઉર્જા E, વેગ V અને સમય T એ મૂળભૂત ભૌતિક રાશિના માપ હોય તો દળનું પારિમાણિક સૂત્ર શોધો. તો દળ બરાબર જો ખાસ દળ એટલે આમ એમ બરાબર આમ લઈ જ લેવું. ઉર્જા E તો એની A ઘાત, વેગ V તો એની B ઘાત, અને સમય સ્મોલ t તો એની C ઘાત. આ એક સીધું લઈ લેવું. આજે આપણે સવારના લેક્ચરની અંદર જે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ જોઈએ, અહીંયા સપ્રમાણ નિશાનીની કાંઈ જરૂર નથી. હવે બે બાજુ પારિમાણિક સૂત્ર મૂકી દો. આ બાજુ દળનું M1 બાકી 0 0, ઉર્જાનું M1 L2 T-2 એની A ઘાત, અને વેગનું L1 T-1 એની B ઘાત, અને સમયનું T1 અને એની C ઘાત. થઈ ગયું. હવે શું કરો તો કે M એક વખત આવે અને એમની A ઘાત જ આવશે, એલની જો 2 ઘાત આવે 2A, અહીંયા જો પ્લસ B, અને આમાં તો એલ આવતો નથી, સમય -2A -B અને પ્લસ C, આ બાજુ 1 0 0, તો A બરાબર 1. આ બે સરખાવો, આધાર એમના આધાર અને આધાર સરખા હોય તો ઘાત સરખાવાની છે, આની ઘાત સરખાવાની એમ સાથે એમ, A બરાબર 1. પછી જો 2A પ્લસ B બરાબર 0, આની એલની ઘાત સરખાવો 0, તો એની કિંમત અહીંયા મૂકી શકો 1 પ્લસ B બરાબર 0, તો B બરાબર -2 થઈ ગયું. આ એક તમને મળશે. અને પછી આ ટીની ઘાત સરખાવો, -2A -B પ્લસ C બરાબર 0, તો -2A -B પ્લસ C બરાબર 0. તો આના માટે જો માઇનસ એની કિંમત 1, બીની કિંમત -2, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે C, તો આ +2 અને -2 પ્લસ C બરાબર, તો C બરાબર 0 થઈ જશે. તો અહીં જો દળનું સમીકરણ શું થશે, Eની A ઘાત, તો Eની A ઘાત એટલે 1, Vની કેટલી ઘાત B -2, અને સમય C ઘાત એટલે 0. તો જવાબ આના માટે E1 Vનો સ્ક્વેર અને Tની 0 ઘાત, એટલે જવાબ શું આવશે, C ઓપ્શન આવશે. આમાં જવાબ શું આવશે, C ઓપ્શન તમે આપી શકો કે આ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. Eની -1, Vની Eનો +1, આનો -2 અને Tની 0 ઘાત. અહીં જો ABCD ને બદલે XYZ પસંદ કરો તો કોઈ વાંધો નહીં, કોઈ પણ તમે ઘાત પસંદ કરી શકો. પછી 50મો ક્વેશ્ચન છે. તો 50મા ક્વેશ્ચનની અંદર √G H અને C ઘનના પરિમાણ કઈ મૂળભૂત રાશિના પરિમાણ જેવા, તમે ક્વેશ્ચનની અંદર એડ કરી નાખજો. કેપિટલ G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. કેપિટલ G 50મા ક્વેશ્ચનની અંદર કેપિટલ G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અથવા ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. પછી એ છે એ ઊંચાઈ નથી, H ખાસ જો ઊંચાઈ નથી, પ્લાન્ક અચળાંક છે. પ્લાન્ક અચળાંક છે. કદાચ મેક્સ પ્લાન્ક વિશે તમે કેમેસ્ટ્રીમાં જોઈ ગયા હશો કે વિકિરણનો દ્વૈત સ્વભાવની અંદર પ્લાન્ક અચળાંક H. અને C છે એ પ્રકાશનો વેગ હે. લાઈક ખાસ તો આના જો પારિમાણિક સૂત્રો હમણાં આપણે જોયા હતા, M-1 L ઘન T-2, અથવા આના ઉપરથી મેળવી લ્યો G બરાબર M1 G બરાબર F
આર સ્ક્વેર અપોન એમ સ્ક્વેર ઉપરથી m1l1t-2 l સ્ક્વેર અને એમની 2 ઘાત. તો એમની -1 આ ઘન અને આ -2 તો એ મેળવી લ્યો. યાદ ન હોય તો નકર યાદ હોય તો લખી નાખો. પછી પ્લાન્ક અચળાંક એટલે જો પ્લાન્ક અચળાંક એટલે એનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ થાય. તો આના માટે જો m1l2t-2 અને આ t1 થાય. જૂલ માટે એટલે કાર્ય m1l2t-2 આનો એકમ t1 તો t-1 આવી જશે. m1l2t-1 થઈ જાય -1 થઈ જાય. અને પ્રકાશનો વેગ તો પારિમાણિક સૂત્ર જાણો જ છો. હવે શું કરો તો કે આ સૂત્રની અંદર જો તમને એક સમીકરણ આપ્યું g h/c ઘન. તો આમાં બધા પારિમાણિક સૂત્ર મૂકી દો. જીનું પારિમાણિક સૂત્ર શું આવશે m-1 l ઘન t-2 ઘન. એચનું પારિમાણિક સૂત્ર શું આવશે m1 l² t-1. અને છતાંય આ એક આપ્યા છે તમને પાછળ 218 પેજ ઉપર જો તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને પ્લાન્ક અચળાંક એના પારિમાણિક સૂત્ર આપ્યા. અને પ્રકાશનો વેગ l1 t1 પણ એનો ઘન છે. ઘન એટલે ખરેખર આ કેટલી ઘાત થઈ જાય જો આ 3 ઘાત આ 3 અને આ 2 પણ આમાંથી 3 ઘાત દૂર થઈ જશે એલની. એમ માટે જો -1 + 1 એટલે એમની તો 0 ઘાત થઈ જશે. એલની જો હું વધુ સાદુરૂપ નથી આપતો આ 3 ઘાત આની સાથે દૂર થશે ખાલી 2 ઘાત જ વધશે. સમયની -3 અને ઉપર -3 તો t ની 0 તો l સ્ક્વેર અને એનું વર્ગમૂળ તો l મળે એટલે 1 ઘાત તો આ લંબાઈ મળે. આ ભૌતિક રાશિ કઈ મળે લંબાઈ. એટલે GH/c ઘન બરાબર લંબાઈ નામની ભૌતિક રાશિ મળે. પણ આની અંદર કદાચ તમને લંબાઈ આપી કઈ ભૌતિક રાશિ હશે લંબાઈ l1 આવે એટલે લંબાઈ નામની રાશિ હશે. લંબાઈના પરિમાણ જેવું હશે એટલે આમાં જવાબ આવશે બી. શું શક્ય બનશે જવાબ બી શક્ય બને. લંબાઈ નામની રાશિ આવશે. એના પછી 51મો તો લગભગ બધાને થઈ જતો હતો. 52મો ક્વેશ્ચન હે. 52મા ક્વેશ્ચનની અંદર કોઈ પણ કણનું ટી સમયે સ્થાનાંતર x બરાબર v0/1 - e⁻at વડે આપી શકાય છે. તો v0 ને એના પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થાય. તો x બરાબર v0/1 - e⁻at આ સૂત્ર છે. अब પહેલું તો કામ એ કરવાનું જો આ એક છે પરિમાણ રહિત તો આ પરિમાણ રહિત કોઈ પણની ઘાત હોય એ પરિમાણ રહિત તો એટીનું પારિમાણિક સૂત્ર 0 0 0 થાય. આ ટી સમય હોય તો એનું પારિમાણિક સૂત્ર t-1 જ થાય. નહીંતર શું કરવું પડે જો તમારે આને ટીને પહેલાં તો છેદમાં લઈ જવો પડે. આટલી બધી લાંબી પ્રોસેસ કરવી પડે. ટીને છેદમાં ટીનું પારિમાણિક સૂત્ર મૂકો t1 તો t-1 થશે એનું. બાકી તો બધું 0 0 જ હશે એટલે એનું પારિમાણિક સૂત્ર મળે. બીજું આ પરિમાણ રહિત છે તો એક્સનું પરિમાણિક સૂત્ર બરાબર v0/a પરિમાણ સૂત્ર બે સરખા થાય. આ તો પરિમાણ રહિત છે કારણ કે આનું પારિમાણિક સૂત્ર 0 0 તો આનું 0 0 તો એક્સનું પારિમાણિક સૂત્ર બરાબર v0/a તો v0 એટલે શું થશે x × a સામે છે આ l1 અને એનું પારિમાણિક સૂત્ર t1. તો આમ તમે જો એનું અને v0નું પારિમાણિક સૂત્ર મળી શકે. એનું પારિમાણિક સૂત્ર શું થશે v0નું શું થશે m0 l1 t-1 આનું m0 l0 t-1 એટલે જવાબ આમની અંદર ડી આવશે. જવાબ શું શક્ય બનશે ડી શક્ય બને કે 50 નહીં પણ 52મા ક્વેશ્ચનની અંદર જવાબ શું આવશે ડી આવશે. પણ એની અંદર તમને જે ક્વેશ્ચન આપ્યો હે એના પછીનો જે ક્વેશ્ચન હે
53મો ક્વેશ્ચન 52 પછી. ત્રેપનમો ક્વેશ્ચન है जो बल एफ वेग v અને સમય t ને મૂળભૂત એકમ તરીકે લેવામાં તો દળનું પારિમાણિક સૂત્ર. તો ખાસ ધ્યાન રાખો, આપણે આજે જ સવારના લેક્ચરની અંદર જોઈ ગયા કે દળનું પારિમાણિક સૂત્ર જોયું તો બળની a ઘાત, પછી વેગની b ઘાત અને સમયની તો કે c ઘાત લઈ લ્યો. XYZ લેવી તો છોડ બે બાજુ પારિમાણિક સૂત્ર મૂકો m1 l0 t0. આ દળનું પારિમાણિક સૂત્ર. બળનું m1 l1 t -2 એની a ઘાત, વેગનું તો m0 l1 t -1 એની b ઘાત અને સમયનું t1 એની c ઘાત. તો mની a ઘાત અહીંયા તો 0 આવશે, અહીં નથી. lની a ઘાત જો અહીંયા શું આવશે પ્લસ b ઘાત અને અહીંયા છે ને સમયની -2a -b અને પ્લસ c અને આ બાજુ m1 l0 t0. ઘાત સરખાવો, a બરાબર 1 તો a બરાબર 1, પછી જો a પ્લસ b બરાબર આ ઘાત બરાબર આ ઘાત લખી શકાય a પ્લસ b બરાબર 0 અને એ જ રીતે આ સમયની ઘાત બરાબર આ 0 લખી શકાય -2a -b પ્લસ c બરાબર 0. હવે ઉકેલો, અહીંયા કિંમત 1 મૂકશો તો b 0 તો b બરાબર -1. a ને b ની કિંમત અહીંયા મૂકો 2 a ની કિંમત 1 b ની -1 પ્લસ c બરાબર 0 તો -2 પ્લસ 1 c બરાબર 0 તો -1 આ બાજુ જાય તો +1 થઈ જશે. તો અહીંયા જો દળનું સમીકરણ શું થશે f ની a ઘાત અહીંયા -1 અને અહીંયા થશે +1. તો આના માટે જવાબ હે એ તમારે આમાં તો લગભગ c અને d સમાન છે પણ c માં સુધારો કરી નાખજો, જવાબ c જ, પણ f1 b ની -1 t ની -1 है, આ માઇનસ છે એ પ્લસ કરી નાખજો, જવાબ સુધાર નાખજો. બે ઓપ્શન સરખા છે c અને d, પણ આમાં +1 કરી નાખજો, જવાબ શું આવશે +1. એટલે આમાં c ઓપ્શન f1 આ -1 અને +1. તો આ રીતે તમે આપી શકો. f કદાચ અહીં 1 ન લખ્યું હોય, એક ઘાત લખો કે ન લખો એમાં કાંઈ ફેર પડશે નહીં, એટલે અહીંયા +1 કરી નાખજો. એટલે 53માં સુધારો કરવો પડશે. પછી તો લગભગ બધા થઈ જાય. 57મો ક્વેશ્ચન છે. સત્તાવનમો ક્વેશ્ચન, નીચે આપેલા સૂત્રમાંથી કયું સૂત્ર પરિમાણ રહિત છે? v ઝડપ છે, r ત્રિજ્યા, g ગુરુત્વ પ્રવેગ. પરિમાણ રહિત કયું છે એ મેળવવાનું. પરિમાણ રહિત એટલે એકમ એને ન હોય, પારિમાણિક સૂત્ર 0 0, તો બધા તમારે ચેક કરવા પડે, કાં તો પારિમાણિક સૂત્ર મૂકીને કાં તો એકમ મૂકીને. તો જો પહેલાં એ ઓપ્શન ચેક કરો, વેગનો વર્ગ v²/rg, તો આનું પારિમાણિક સૂત્ર L1 t -1 એનો વર્ગ છેદમાં r એટલે L1, આ L1 t -2 જીનું. તો અહીં સાદું રૂપ આપો L² t ની -2 ઘાત, અહીંયા જો L² થઈ જશે t ની -2 ઘાત, તો આ પરિમાણ રહિત થશે m0 L0 અને t0. તો પેલો એ ઓપ્શન જ આવશે. નહીંતર શું કરવા પડે, બધા જ ઓપ્શન તમારે એક પછી એક ચેક કરવા પડે, A B C અને D, ત્યારે તમને મળે. એટલે જનરલી મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની અંદર કોઈ પણ એક જ હોય, એટલે એક આવી જાય તો પછી બાકીના ચેક કરવાની જરૂર. બીજી રીતે આમ ચેક કરી શકો, જો આ મીટર પર સેકન્ડનો વર્ગ છેદમાં મીટર અને મીટર પર સેકન્ડનો સ્ક્વેર આ જી માટે. તો અહીંયા જો મીટર સ્ક્વેર સેકન્ડની -2 ઘાત, મીટર સ્ક્વેર સેકન્ડની -2 ઘાત, આ એકમ રહિત થઈ જાય, ઉપર નીચે એકમ સરખા, તો આ પરિમાણ રહિત. એકમ મૂકી દો તો હાલે અને પારિમાણિક સૂત્ર મૂકો તો હાલે. એટલે આમાં એ ઓપ્શન આવશે. શેની અંદર આવશે? 57માં જવાબ એ આવશે. 57માં જવાબ એ આવશે. પછી 58મો ક્વેશ્ચન છે.
બળ એફ બરાબર એટી પ્લસ બીટી સ્ક્વેર સૂત્રમાં ટી સમય, તો એ અને બીના પારિમાણિક સૂત્ર અનુક્રમે કયા હશે? એફ બળ है एटी प्लस बीटी स्क्वेर है, तो टी ए समय है, तो ए અને बी ના પારિમાણિક સૂત્ર અનુક્રમે કયા હશે? તો જો આ બળ है તો આ પણ બળ નામની જ રાશિ હોય, આ બળ હોય તો બળ એફ બરાબર એટી લખી શકાય, કારણ કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું, એટલે આ સરવાળો તો જ થાય. આઈ બળ હોય તો મળતી રાશિ પણ બળ જ હોય. તો અહીંયા જો આ એનું પારિમાણિક સૂત્ર એફ અપોન ટી, એફ એટલે M1 L1 T-2 અને આ T1, તો M1 L1 આ ઉપર જાય તો T-3, એટલે આ એનું પારિમાણિક સૂત્ર થઈ જશે. પછી બીનું પારિમાણિક સૂત્ર જોઈએ તો બળ એફ બરાબર બીટી સ્ક્વેર લખી શકાય, કારણ કે આઈ બળ જ હોય, મળતી રાશિ બળ, તો બી બરાબર એફ અપોન ટી સ્ક્વેર. તો બળ માટે M1 L1 T-2 છેદમાં ટી સ્ક્વેર, તો M1 L1 T માઇનસ આ ઉપર જાય તો 4 ઘાત, તો બીનું પારિમાણિક સૂત્ર એનું આ. તો જવાબ આની અંદર આવશે એ ઓપ્શન આવશે કે આ 1 1 આ 1 1 આ -3 ના -4, એટલે આમાં એ ઓપ્શન તમે આપી શકો. બાકી તો 59 અગાઉ જે કરાયું હોય જ પ્રકારનો છે. 60માં બધાય તમે પારિમાણિક સૂત્ર મૂકશો તો મળી જશે. 61માં પણ એવો જ ક્વેશ્ચન અગાઉ કરાયો હોય જ રીતે, એટલે એ બધા તમે સોલ્વ કરજો. 62મો ક્વેશ્ચન છે એ થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, અને ઘણા બધાને 62માં ક્વેશ્ચનની અંદર તો કે પ્રશ્ન હતો. 62મો ક્વેશ્ચન, ભૌતિક રાશિ એક્સ વાય અને ઝેડ ઉપર નીચે મુજબ આધાર રાખે, તો એમાં તમને એક્સ બરાબર એ વાય પ્લસ બી 10 સી ઝેડ, એટલે નીચે મુજબ નહીં પણ આ સૂત્ર મુજબ આધાર રાખે, જ્યાં એ બી સી અચળાંક છે, તો કયા બે ભૌતિક રાશિના પરિમાણ સમાન નહીં હોય? કેના નહીં હોય સમાન? તો અહીંયા જો tan થીટા है, tan સી ઝેડ, તો આ પરિમાણ રહિત હોય. પરિમાણ કેવા હોય? રહિત. એનો મતલબ સી બરાબર અથવા તો સી ઝેડ બરાબર 1 અપોન અહીંયા તમે જો 0 0 0, તો સી બરાબર 1 અપોન ઝેડ લખી શકાય. સી ઝેડ તો સી બરાબર 1 અપોન ઝેડ તમે લખી શકો. આ એક સમીકરણ શક્ય બને. બીજી વસ્તુ જો આ પરિમાણ રહિત હોય તો આ બેનો સરવાળો છે, તો આનું પારિમાણિક સૂત્ર નાનું સમાન થાય, તો અહીંયા જો એક્સ બરાબર બી પણ લખી શકાય. આનું નાનું આ સરવાળો હોય તો આ લખી શકાય. પછી જો આના બરાબર આ લખી શકાય, એક્સ બરાબર એ વાય, કારણ કે આનો નાનો સરવાળો છે, તો સરવાળો તો જ શક્ય બને આ બે સરખા હોય તો એક્સ બરાબર જો અહીંયા બી પણ મૂકી શકાય, તો એ વાય આ સમીકરણ નંબર 3માં અહીંયા ધારો કે સમીકરણ નંબર 2ની કિંમત મૂકી, તો વાય બરાબર બી અપોન એ પણ લખી શકાય. તો તમને અહીંયા જો કેના સમાન હોય પૂછ્યા, એક્સ અને બીના, તો એક્સ અને બી સમાન જ પારિમાણિક સૂત્ર ધરાવે, એક્સ અને બી સમાન પારિમાણિક સૂત્ર ધરાવે. પછી જો સી બરાબર ઝેડ ઇન્વર્સ, તો એ હાલે. ઇન્વર્સ આ ઉપર જાય, આને બદલે તમે આમ લખી શકો, જો સી બરાબર ઝેડની -1 ઘાત, તો એ સાચો. એટલે આ બેના સમાન હોય, આ બેના સમાન હશે, આ બેના સમાન હશે. પછી વાય બરાબર જો વાય બરાબર બી અપોન એ, આ ઇક્વલ આને સમાન હોય, તો ડી ઓપ્શન શક્ય બને. જવાબ ડી અને ડી બરાબર એક્સ અને એના સમાન ન હોય, એક્સ અને એના સમાન ન હોય, એક્સ અને એના સમાન હોય નહીં. તો આ એક બાબત તમારે યાદ રાખવાની, એક્સ ઇક્વલ ટુ બી થાય, એક્સ અને બીના સમાન હોય, એક્સ અને એના સમાન હશે ને, એટલે જવાબ આવશે ડી ઓપ્શન આવશે. એટલે ખાસ આમાં જો ધ્યાન રાખજો ફરીથી
કે ટેન થીટા હે, તો આમાં ડાયરેક્ટ જ લખો. આ સી જેડ પરિમાણ રહિત હોય. સીનું પારિમાણિક સૂત્ર ઝેડ ઇન્વર્સ જેવું હોય. સીનું પારિમાણિક સૂત્ર કેના જેવું હોય? ઝેડ ઇન્વર્સ જેવું. અથવા ઝેડનું પારિમાણિક સૂત્ર સી ઇન્વર્સ. આ બેના વ્યસ્ત સંબંધ હોય. આની L1 હોય તો આની L-1 હોય, વ્યસ્ત સંબંધ હોય, તો જ 0 0 થાય. પછી જો આ અને આ સરવાળામાં તો આનું પારિમાણિક સૂત્ર નાનું સમાન હોય એમાંય લખી શકો, અથવા આનું નાનું સમાન હોય તો b બરાબર x અથવા x બરાબર b, આ બે સરખાવી શકાય. આ બે સરખાવે તો સરખાવી શકાય કે ay અને b ના પણ સરખાવે. આ બેનો સરવાળો હોય તો b અને ay ના પારિમાણિક સૂત્ર સમાન હોય, y બરાબર b અપોન a પણ લખી શકાય. એટલે x અને a ના સમાન હશે નહીં. પછી 63મો ક્વેશ્ચન હે, તો 63મા ક્વેશ્ચનની અંદર 50 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ગોળા સાથે 0.025 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક ત્યાં ગોળા કરી નાખજો, ધરાવતી ગોળાની સપાટીએ અથવા 25 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતી ગોળાકાર સપાટીએ કેન્દ્ર સાથે આંતરેલ ઘનકોણનું મૂલ્ય કેટલું? એટલે એક ગોળો હે, એની ત્રિજ્યા હે, ગોળાની ત્રિજ્યા 50 સેન્ટીમીટર સ્ક્વેર અને એની સપાટી પર એક ગોળાકાર સપાટી, આ ગોળાકાર અહીંયા ગોવા હશે એની જગ્યાએ શું કરી નાખજો? એની જગ્યાએ ગોળાકાર કરી નાખજો. આની જગ્યાએ શું કરી નાખજો? ગોળાકાર સપાટી, કેન્દ્ર સાથે આંતરેલ ઘનકોણ. આ ઘનકોણ કેટલો હોય એ મેળવવાનો હોય. તો ઘનકોણનું સૂત્ર શું હતું? આંતરેલ ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. પણ બેના એકમ સમાન હોવા જોઈએ. તો ક્ષેત્રફળ તો આપ્યું 0.025 મીટર સ્ક્વેર અને ત્રિજ્યા આપી હે r સ્ક્વેર એટલે 50 સેન્ટીમીટર. પણ મીટરમાં શું થાય? 0.5 મીટર થાય r બરાબર. તો અહીંયા 0.5નો વર્ગ તો 0.025 અને આનો વર્ગ 0.25 થાય. તો અહીંયા છેદ ઉડાડી દો તો 0.1 આવે. કેટલું આવશે? 0.1. એટલે આના માટે 0.1 કયો, અથવા આને તમે આમે લખી શકો 10⁻1. તો આના માટે જવાબ હે, એ જવાબ જો ડી નહીં પણ એ શક્ય બને. શા માટે? 10 ગુણ્યા 10⁻2 સ્ટીરેડિયમ. તો આને આમે લખી શકો 10⁻1 સ્ટીરેડિયમ. એટલે -1 શક્ય બને. જવાબ આમાં શું આવશે? એ ઓપ્શન આવશે. એનું તમે સાદું રૂપ આપશો તો -1 જ આવી જાય. એટલે આમાં જવાબ આવશે એ. 53મો ક્વેશ્ચન ભાઈ જો 64, 65 અને 67 આ ત્રણેય ક્વેશ્ચન એ વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજને લગતા. એટલે અત્યારે કદાચ હું સોલ્વ કરાવીશ તમને તો ખ્યાલ નહીં આવે. એક ક્વેશ્ચન બાકી જ રાખી દો. જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો વર્નિયર કેલિપર્સ અને સ્ક્રૂ ગેજના ત્યારે તમને વધુ ખ્યાલ આવશે. એટલે આ ક્વેશ્ચન જો 64મો ક્વેશ્ચન, પછી 65મો અને 67મો આ ક્વેશ્ચન બાકી રાખો. એ જ્યારે પ્રેક્ટિકલ કરશો તમે ત્યારે વધુ ખ્યાલ આવશે. એટલે એ ક્વેશ્ચન અત્યારે બાકી રાખી દો. એના પછી હવે જો 68 કે બળચણા ધરાવતી સ્પ્રિંગના છેડે બાંધેલા એમ દળના પદાર્થના દોલનની આવૃત્તિનું સૂત્ર આપ્યું. F બરાબર c, એમની x ઘાત, કેની y ઘાત હોય, c પરિમાણ રહિત છે તો x અને y ના પારિમાણિક સૂત્ર. તો આમ તો જો c એમની x ઘાત અને કેની y ઘાત, તો તમને આવૃત્તિનું પારિમાણિક સૂત્ર આવડે.
t-1 દળનું પણ આવડે m1 કે બળચનાંકનું નથી આવડતું પણ આ 5મા ચેપ્ટરમાં આવશે એટલે અત્યારે કાંઈ ચિંતા કરવાની બળના છેદમાં સ્થાનાંતર આ સ્થાનાંતર હે અને આ બળના છેદમાં સ્થાનાંતર મૂકશો તો એ તમને કેનું મળશે કેનું પારિમાણિક સૂત્ર m1 L1t-2 અને L1 તો આનું પારિમાણિક સૂત્ર K1 m1 L0t-, એટલે હાલ પૂરતું અત્યારે તમે કદાચ આ એક યાદ રાખી શકો કેનું, બાકી તો 5મા ચેપ્ટરમાં આવી જશે એટલે અત્યારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ 5મા ચેપ્ટરનો સ્પ્રિંગની બળ હવે અહીંયા મૂકી દો ઉકેલ નાખો તો અહીંયા જો m0 L0t-1 c તો પરિમાણ રહે એટલે એનું 0 0 mની 1 અને એની x ઘાત અહીંયા જો m1 L0t-2 એની y ઘાત તો હવે સાદું રૂપ આપો mની x ઘાત અને પ્લસ y એલની તો 0 હે ટીની -2y આનું સાદું રૂપ આપી દીધું m0 L0t-1 હવે ઘાત સરખાવો x બરાબર 0 x પ્લસ y બરાબર 0 x પ્લસ y બરાબર 0 આ 0 માટે 0 -2y બરાબર -1 તો y બરાબર 1/2 થાય તો અહીંયા જો x બરાબર -y થાય તો કિંમત મૂકી દો તો xની કિંમત -1 1/2 અને yની કિંમત +1/2 થશે એટલે આમાં જવાબ આવશે ડી આવશે. જવાબ શું આવશે ડી આવશે ઓપ્શન ડી આપી શકો. આ 68 ક્વેશ્ચન એટલે આ પારિમાણિક સૂત્ર આવડતું હોય તો કિંમત મૂકીને ઉકેલી નાખો એ તમારો જવાબ. પછી 71મો ક્વેશ્ચન અવમંદિત દોલનનો કંપ વિસ્તાર AT બરાબર a e−bt/2m સૂત્ર અનુસાર સમય સાથે ઘટે છે તો બીનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા જ્યાં t સમય है એ કંપ વિસ્તાર है અને m દળ है તો જો AT બરાબર a e−bt/2m આવું એક સમીકરણ આ માઇનસ છે અનુસાર ઘટે તો બીનું પારિમાણિક સૂત્ર. હવે આપણે ચર્ચા કરી આનું કાંઈ જોવાની જરૂર નથી કોઈ પણની ઘાત હોય એ પરિમાણ રહિત હોય આનું પારિમાણિક સૂત્ર bt/2mનું પારિમાણિક સૂત્ર 0 0 0 થાય તો અહીંયા જો બીનું પારિમાણિક સૂત્ર શું થાય તો 2m ઉપર વહી જાય છેદમાં b નીચે t નીચે તો બેનું તો કાંઈ આવશે નહીં દળનું m1 અને આનું t1 તો બીનું પારિમાણિક સૂત્ર m1 L0 નથી તો t-1 તો બીનું પારિમાણિક સૂત્ર m1 L0t-1 થશે. આ સામે આવી જાય અહીં તો 0 0 જ છે એટલે આ સામે આવી જાય બી છેદમાં તો જવાબ આમાં એ ઓપ્શન આવશે. જવાબ શું આવશે એ અને ડાયરેક્ટ કંઈ ગણી શકો બીનું જોઈએ તો દળનું વ્યસ્ત એટલે m દળનું અને આનું સમાન હોય એટલે m1 અને આ બેનો ગુણાકાર તો વ્યસ્ત આનું t1 હોય તો આનું t-1 તો ડાયરેક્ટ તમે લખી શકાય. પ્રેક્ટિસ કરશો તો ડાયરેક્ટ તમે લખી શકશો તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. પછી 74મો ક્વેશ્ચન है કે dx अपॉन dt बराबर a e⁻bt सूत्र है माँ x a અને b અચળાંક है x એ t समय કણનું સ્થાનાંતર દર્શાવે તો a અને b નું પરિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું હશે. હવે જો પહેલાં તો અહીંયા આની ઘાત છે તો બીટીનું પારિમાણિક સૂત્ર આની ઘાતનું પારિમાણિક સૂત્ર 0 0 0 થાય તો બીનું પારિમાણિક સૂત્ર શું થાય 0 0 0 છેદમાં ટી ટી એટલે સમય
T1, તો બીનું પારિમાણિક સૂત્ર T1 થશે. એટલે ડાયરેક્ટ તમને અહીં લખી શકો, આ T1 હોય તો આનું T માઇનસ આ માઇનસ આવશે, આ ઉપર જશે માઇનસ, આનું T1 હોય તો આનું T -1 જ થાય, ડાયરેક્ટ લખી શકો. બીજું હવે જો આ પરિમાણ રહિત હોય તો એનું અને આ બેનું સમાન હોય તો A બરાબર dx/dt. dx એટલે સ્થાનાંતર હે, dt એટલે સમયનો ફેરફાર, અને વેગ કહી શકાય કારણ કે આ વેગ જ છે, બરાબર વેગ જ કહી શકાય. તો આનું પારિમાણિક સૂત્ર m0 L1 T-1. તો હવે તમે જો શું મેળવવાનું હતું, a/b નો ગુણોત્તર એના છેદમાં b, તો m0 L1 T-1 અને T-1, તો આનું પારિમાણિક સૂત્ર શું આવશે, L1 આવશે, બાકી બધું 0 0 0. તો આ કેના જેવું હશે, અંતર હશે અથવા લંબાઈ કયો તો ચાલે, લંબાઈ અંતર ગમે તે કહી શકો. તો a/b નો ગુણોત્તર અંતર મળેલા, જવાબ શું આવશે આમાં, એ આવશે, જવાબ એ ઓપ્શન આવશે એવું કહી શકાય. પછી 75મો ક્વેશ્ચન છે કે નવી એકમ પદ્ધતિમાં બળ, અંતર અને સમયના એકમો 100 ન્યૂટન, 10 મીટર અને 10 સેકન્ડ લેવામાં આવે તો આ એકમ પદ્ધતિમાં દળનો નવો એકમ શોધો. તો બળ એટલે શું થશે, ma બળ એટલે, અથવા આનું પારિમાણિક સૂત્ર મેળવો તો m1 L1 T-2, તો m1 L1 T² થાય. તો આમાં દળ એક વખત આવે, લંબાઈ એક વખત અને સમયનો વર્ગ આવે, બળ બરાબર. તો દળને સૂત્રનો કરતા બનાવી દો અથવા કિંમત જ મૂકી દો. બળની કિંમત કેટલી લેવાની છે, 100 ન્યૂટન. દળ તો મેળવવાનું છે, લંબાઈ કેટલી છે, આમાં લંબાઈ 10 મીટર લેવાની અને સમય એટલે 10 સેકન્ડનો વર્ગ. તો દળ બરાબર જો આ સામે જાય 100 ગુણ્યા અથવા 1 મીંડું દૂર કરી દો તો 10ની 3 ઘાત થઈ જશે, આ 2 ઘાત ને 1 3 ઘાત કિલોગ્રામ જેટલું દળ આવે. કેટલું દળ આવશે, એટલે આમાં જવાબ આવશે એ ઓપ્શન આવશે. એટલે ખરેખર આમાં શું કરવાનું, બળના પારિમાણિક સૂત્ર ઉપરથી એમાં દળ કેટલી વખત આવે છે, તો 1 વખત, લંબાઈ 1 વખત, સમય 2 વખત પણ છેદમાં, અને પછી બધી કિંમત મૂકી દો તો એના મદદથી તમને મળી જશે. પછી 77મો ક્વેશ્ચન છે. આમ તો આ ક્વેશ્ચન અમને ઘણી બધી વખત ગણ્યો હતો. વેગમાન p, ક્ષેત્રફળ a અને સમય t ને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શોધો. તો એ તો તમે ઉર્જા બરાબર જો, ઉર્જા બરાબર વેગમાનની a ઘાત, ક્ષેત્રફળની b ઘાત અને સમયની c ઘાત મૂકીને ગણતરી કરશો તો મળી શકશે. એવા તો ઘણા બધા ક્વેશ્ચન આપણે કેલ્ક્યુલેશન કર્યા હતા, એટલે એ કંઈ ગણતરી કરવાની જરૂર નથી. પછી 78 ક્વેશ્ચન છે. કોઈ પણ પદાર્થ એક અક્ષ પર સીધી રેખામાં ગતિ કરે છે, તેના વેગનું સૂત્ર ut બરાબર, વેગનું સૂત્ર ut બરાબર a bt² છેદમાં 1 + ct, આ સૂત્ર છે. તો આના માટે તમારે જો ABC ના પારિમાણિક સૂત્ર મેળવવાનું. હવે જો આ 1 છે તો આ પરિમાણ રહિત હોવું જોઈએ, કારણ કે આ સંખ્યા પરિમાણ નથી. તો c નું પારિમાણિક સૂત્ર = t નું, આના કરતાં ઇન્વર્સ હોય તો T-1 c નું પારિમાણિક સૂત્ર. બીજું જો આ બેનો સરવાળો હે તો આનું પારિમાણિક સૂત્ર, આનું છેદ તો પરિમાણ રહિત છે તો આનું નાનું બે ઇક્વલ હોય, કારણ કે આ પરિમાણ કાંઈ છે નહીં. તો આ બે ખાલી ut બરાબર a + bt² લખી શકો, છેદ પરિમાણ રહિત છે તો a બરાબર ut કહી શકો. એનું કેના જેટલું હોય, ut, ut એટલે વેગ m0 L1 T-1.
એટલે એનું સૂત્ર મળી જાય. બીજું આનું પારિમાણિક સૂત્ર વેગ જેવું જ હોય, બી ટી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર યુ ટી જેવું હોય, પણ બીનું સૂત્ર શું થાય? યુ ટીના છેદમાં ટી સ્ક્વેર. તો M1 M0 L1 T-1 અને ટી સ્ક્વેર થશે, આ સમયનો વર્ગ થશે. તો બીનું પારિમાણિક સૂત્ર M0 L1 અને ટીની -3 થશે. તો જો એનું પારિમાણિક સૂત્ર આવશે, બીનું આવશે અને સીનું આવશે, તો એના માટે જવાબ શું આવશે? એ માટે L1 T-1, પછી L1 T-3 અને T1, એટલે જવાબ આમાં એ આવશે. જવાબ શું આવશે? એ ઓપ્શન શક્ય બની શકે. પછી સાથે સાથે 2-3 ક્વેશ્ચન है तो એ સોલ્વ જ કરાવી દઉં. 79 है, બળને નીચેના સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે. F બરાબર dt પ્લસ ET સ્ક્વેર છેદમાં 1 પ્લસ A સાઇન સ્ક્વેર ઓમેગા ટી. તો એ અને ડીના એકમો જણાવો. તો જો આ પરિમાણ રહિત છે તો આનો સરવાળો પરિમાણ રહિત, તો આને કાંઈ એકમ હશે તો એકમ રહિત. શા માટે? જો આને કોઈ એકમ ન હોય એક સંખ્યાને, તો આ સૂત્ર આને તો કાંઈ સાઇનને એકમ ન હોય, આને પણ એકમ ન હોય. પછી જો બીજું શેનું મેળવવાનું છે? ડીના એકમ જણાવો. તો જો આ એકમ રહિત છે તો F બરાબર આ સૂત્ર જ કહી શકે, F બરાબર ડીટી પ્લસ ET સ્ક્વેર, કારણ કે છેદ એકમ રહિત એને કાંઈ એકમ નહીં હોય. તો આનો એકમ અને આ બેયનો એકમ સમાન હોય, અને આ બેયના એકમ જેવો જ બળનો હોય, તો આમ બેયને સરખાવી શકાય કે બળ F બરાબર ડીટી. તો આનો એકમ ન્યૂટન, આ ડી, આનો સેકન્ડ સ્ક્વેર, તો ડી બરાબર ન્યૂટન પર સેકન્ડ સ્ક્વેર. તો એના માટે જવાબ શું આવશે? ન્યૂટન, અહીંયા એક જ મિનિટ, અહીંયા ટી જ છે ખાલી, અહીંયા ટી જ છે, તો ખાલી સેકન્ડ અહીંયા સેકન્ડ જ આવશે, અથવા ન્યૂટન સેકન્ડ ઇનવર્સ. એટલે એ એકમ રહિત અને ન્યૂટન સેકન્ડ ઇનવર્સ, તો આનો જવાબ છે એ ઓપ્શન શક્ય બનશે. એકમ રહિત અને ન્યૂટન સેકન્ડ ઇનવર્સ આવશે, એ રીતે શક્ય બનશે. પછી 80મો ક્વેશ્ચન હતો. દળ 100 ગ્રામ, અંતર 10 સેન્ટીમીટર, સમય 0.1 સેકન્ડ, એકમ તરીકે લઈ તો નવી એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ. તો દળ, અને એ પણ જૂલમાં માંગ્યો, તો 100 ગ્રામને પહેલાં તો તમારે કિલોગ્રામમાં ચેન્જ, 0.1 કિલોગ્રામ થાય, 1000 વડે ભાગવા પડે. પછી અંતર હે લંબાઈ 10 સેન્ટીમીટર, તો મીટર કેટલા થશે? 0.1 મીટર થશે. અને સેકન્ડ સમય એને કાંઈ ચેન્જ, 0.1 સેકન્ડ એને કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. તો કાર્યનું પારિમાણિક સૂત્ર શું થાય? M1 L2 T-2 અથવા M1 L² T નો સ્ક્વેર. તો જો દળ, પછી અહીંયા લંબાઈનો વર્ગ અને છેદમાં સમયનો વર્ગ. તો દળ કેટલું લેવાનું? 0.1, લંબાઈ 0.1નો સ્ક્વેર અને આ 0.1નો સ્ક્વેર. તો અહીંયા જો બધું દૂર થશે, 0.1નો સ્ક્વેર, 0.1, અને એકમ શું આવશે? જૂલ. એસઆઈ પદ્ધતિમાં આનો એકમ શું આવશે? જૂલ. તો 0.1 જૂલ થશે. એટલે પારિમાણિક સૂત્ર લઈ દળ, લંબાઈ અને સમય મૂકી દો, સાદુરૂપ આપો, તો નવી એકમ પદ્ધતિમાં લંબાઈનો કાર્યનો એકમ થઈ જશે. કાર્યનો એકમ શું આવશે? 0.1. એટલે જવાબ આમાં આવશે બી ઓપ્શન આવશે, 0.1 જૂલ આવશે. અને પછી લાસ્ટ ક્વેશ્ચન હતો 83મો. પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાની સપાટી પર
1 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળે 5 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર સાથે બનાવેલ ઘનકોણ કહેવાય. હવે જો 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ છે, ગોળો છે, એના ઉપર તો કે આ કેપિટલ આર લઈ લો, સ્મોલ આર બરાબર કેવડું વર્તુળ બને છે 1 સેન્ટીમીટર ત્રિજ્યા, તો આનું ક્ષેત્રફળ કેટલું થાય પાઈ આર સ્ક્વેર, તો પાઈ ગુણ્યા 1 વર્ગ એટલે 1 સેન્ટીમીટર સ્ક્વેર થશે. અને ત્રિજ્યા તો ઘનકોણ ઓમેગા બરાબર ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર, આ 1/, આનો સેન્ટીમીટર છે, આ એકમ આ સેન્ટીમીટરમાં આ સેન્ટીમીટર, આની ત્રિજ્યા 5 છે તો 5નો વર્ગ. તો અહીંયા જો અહીંયા આવશે પાય આવશે, અહીંયા પાય આવશે, તો જવાબ આનું ક્ષેત્રફળ પાઈના છેદમાં જો 25 આવશે, સ્ટી રેડિયન આવશે. એટલે પાઈના છેદમાં અહીંયા આનો સાદુરૂપ આપો તો પાઈના છેદમાં 25 સ્ટી રેડિયન આવશે. તો આ એક તમે આપી શકો. એટલે આનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, પાઈ ગુણ્યા 1 સ્ક્વેર પાઈ સેન્ટીમીટર સ્ક્વેર, અને આ સેન્ટીમીટરમાં ત્રિજ્યા ગોળાની, તો પાઈના છેદમાં 25. તો અહીંયા સુધીમાં આપણે જો ટોટલ MCQ પૂરા કરી ચેપ્ટર નંબર 2ના, ચેપ્ટર નંબર 2 પૂરું કરી. હવે નેક્સ્ટ ટાઈમ હે એ ચેપ્ટર નંબર આપણે 3 સ્ટાર્ટ કરશે. છતાંય આમાં જો હજી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો લખીને મોકલાજો, પણ ખાસ જો તમે પાછળથી મોકલાવશો તો પછી ડાયરેક્ટ તમને સોલ્યુશન જ આપીશ, કારણ કે તમે સાથે સાથે તૈયારી કરો તો જ ખ્યાલ આવશે. એટલે જેટલા ઘણા બધા વિદ્યાર્થીએ મોકલા હતા, ઘણા બધા વિદ્યાર્થીએ નથી મોકલા, તો શક્ય એટલા લગભગ તો બધાના ક્વેશ્ચન આવી ગયા હશે. છતાં પણ કાંઈ ક્વેશ્ચન રહી ગયા હોય તો કહેજો, નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરાવી દઈશ. અને નેક્સ્ટ ટાઈમ પછી ત્રીજું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશે. અસ્તુ.